આજ રોજ સાણંદ તાલુકા ખાતે તાલુકા કક્ષાનો મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત મિલેટ મેળો તેમજ પીએમ કિસાન ઉત્સવ દિવસનું આયોજન જલારામ મંદિરના હોલમાં કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં કિરીટસિંહ વાઘેલા સાહેબ, પ્રતિનિધિ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત સાણંદ, શ્રી વાસુભાઈ ગોહિલ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સાણંદ, શ્રી ડૉક્ટર મીનાબેન દવે સંયુક્ત ખેતી નિયામક અમદાવાદ, ડૉક્ટર વિરેન્દ્રકુમાર પરમાર કૃષિ વૈજ્ઞાનિક કેવીકે અરણેજ, શ્રી અશ્વિનભાઈ પટેલ મદદનીશ ખેતી નિયામક જિલ્લા પંચાયત અમદાવાદ, શ્રી રિદ્ધિબેન વસ્ત્રા બાગાયત અધિકારી સાણંદ, કમલેશભાઈ પ્રજાપતિ વિસ્તરણ અધિકારી ખેતી સાણંદ, ખેતીવાડી ગ્રામ સેવકની ટીમ વગેરે હાજર રહેલ હતા। કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ઉપયોગી મસાલા પાકોની ખેતી પદ્ધતિ ઉપર તથા પ્રાકૃતિક કૃષિ વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ સાણંદ તાલુકાના પ્રાકૃતિક કૃષિકાર શ્રી કાશીરામભાઈ વાઘેલાએ પોતાના અનુભવો ખેડૂતો સાથે શેર કર્યા હતા। ત્યારબાદ શ્રી ગજેન્દ્રસિંહ વાઘેલા પ્રાકૃતિક કૃષિકાર જેઓ પોતાના અનુભવની વાત ખેડૂતો સમક્ષ મૂકી હતી। શ્રી અશ્વિનભાઈ પટેલ મદદનીશ ખેતી નિયામક અમદાવાદ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પણ આપી હતી। ડૉક્ટર મીનાબેન દવે સંયુક્ત ખેતી નિયામક અમદાવાદ જેઓએ પ્રસંગોચિત ઉદ્બોધન કરી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા। ત્યારબાદ પીએમ કિસાનના 22મા હપ્તાનું વિતરણ કાર્યક્રમ અન્વયે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું ઉદ્બોધન આસામ ગુવાહાટી ખાતેથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારના 10 કૃષિ પ્રદર્શનના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા, જેમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં સ્ટોલની મુલાકાત કરી કૃષિ વિષયક માર્ગદર્શન મેળવ્યું હતું। આમ આજનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કમ મિલેટ મેળાનો કાર્યક્રમ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયેલ છે। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।